હેલો ફ્રેન્ડ્સ, થેપલા બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા મેથી લેશું, તેમાં બધા મસાલા ઉમેરીશું અને દહીં ઉમેરી જે ઝીણો લોટ આવે છે તે ઉમેરીશું, નિમક, તેલ અને પાણી ઉમેરી તેની સરસ સોફ્ટ કણક બાંધીને તૈયાર કરી લેશું। હવે કણક બંધાઈ જાય પછી આપણે તેમાંથી લુવા લઈ અને થેપલા વણીને તૈયાર કરી લેશું। હવે આ રીતે થેપલું વણાઈ જાય પછી આપણે તેને લોઢીમાં તેલ ઉમેરી અને સરસથી શેકી લેશું। હવે થેપલા આપણા બનીને તૈયાર થઈ ગયા છે। મેં અહીંયા મરચાં લીધેલા છે, રાયતા મરચાં બનાવીશું, તેના માટે મરચાંને કટ કરી લેશું, તેમાં બધો મસાલો ઉમેરીશું અને તેલ ગરમ કરી ઉમેરી અને મિક્સ કરી લેશું। તો રાયતા મરચાં પણ બની ગયા છે। તો તૈયાર છે રાયતા મરચાં, મેથીના થેપલા, દહીં અને લસણની ચટણી। ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો જ્યારે બહાર આપણે જવું હોય ત્યારે લઈ જઈ શકીએ તેવા ગુજરાતી આપણા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે, એકદમ સરસ સોફ્ટ અને મુલાયમ।